નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના તિલકવાડાના નવાપુરા ગામ નજીક એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થયા બાદ દેશના ખૂણે ખૂણેથી પ્રવાસીઓના નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પ્રવાસીઓને પરિવહનમાં સરળતા રહે તે માટે 4 માર્ગીય રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ દેવલે 4 રસ્તાથી રાજપીપળા વચ્ચે આવેલો મુખ્ય હાઈવે રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોડેલી તરફથી પેસેન્જર ભરી આવતી અને સુરત થઈને નવસારી જવા માટે નીકળેલી એસટી બસ ડ્રાઈવરે રોંગ સાઈડ બસ હંકારી મૂકી હતી. આ દરમિયાન નવાપુરા ગામ નજીક આવતા મોટરસાયકલને અડફેટે લીધી હતી, જેમાં મોટરસાયકલ ચાલક જિગ્નેશ ભીલનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. તો પાછળ બેઠેલા મહિલાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતે જાણ થતાં જ તિલકવાડા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.